આજે તો અમારે ફૂલ ફેમિલીને બહાર જમવા જવાનું હતું, એટલે એ બધા તો ગાડીમાં વયા ગયા ફોર વ્હીલમાં, અને હું ને ભાભી તો એક્ટિવા લઈને જતા હતા, કેમ કે બધા એક ગાડીમાં ન હોમાય ને, એટલે આઘું ક્યાંય નહોતું જવાનું, ઘરની સામે જ જવાનું હતું યાદવમાં. એટલે આપણે તો જો ફટાફટ પહોંચી ગયા, ને પછી ગાડી પાર્કિંગ કરી લીધી અને પછી વયા ગયા અંદર જમવા. અને જમવાનું તો એટલું મસ્ત હતું ને કે વાત જ જવા દો. પછી તો જો જમીને બધા ફોટો શૂટ કરતા, એટલે આપણે થોડો ઘણો વ્લોગ શૂટ કરી લીધો. ખાઈ પીને ઘરે આવીને હું ને પપ્પા ને હનીસ્કા ને બધા તો હુઈ ગયા. જો પપ્પાને શું હતું, પણ હનીસ્કા હુવા જ નહોતી દેતી. ઈ કે વાતું કરો મારી યારે દાદુ. એટલે જો દાદુ ને દીકરી વાતું કરતા હતા, કેમ કે અમારે હનીસ્કા ને વાતું કરવી બહુ ગમે. અને પછી તો હે ને બારે જાવું તું ને પાછું, તો હું ભાભી ને હનીસ્કા તો આટો મારવા વયા ગયા, કેમ કે અમારે હનીસ્કા ને બારે બહુ ગમે. એટલે અમારે હનીસ્કા ને તમે આખો દી બારે લઈને ફરો ને તો એને આખો દી ગમે. અને આમ જો એવું ટગર ટગર બધું જોતી હોય ને જોવું તો બધું બહુ ગમે. બારે લઈ જાય ને એટલે રાજીના રેડ થઈ જાય. ઈ કે મને ક્યાં લઈ જતા હશે, એને ફરવું તો બહુ ગમે. અને દાંત તો એવી કાઢે ને બારે લઈ જાય એટલે. અને પછી શેરીમાં આટા મારી મારીને થાક્યા ને એટલે દુકાનમાં જઈને બેસી ગયા. અને આપણે હજી એક કામ આવે છે, કેમ કે એના દાદા હે ને લિસ્ટ બનાવતા હતા, એટલે પપ્પાએ જો આપણને ચાવી ને લિસ્ટ ને પૈસા ને બધું પકડાવી દીધું. ઈ કે હાલે કે ગાડી લઈને કે તું માલ લઈ આવ. એટલે આપણે તો ગાડી ચાલુ કરીને ફટાફટ વયા ગયા દુકાને. દુકાને આપણે ચીઠી દીધી. મેં કીધું હાલ્યો આ બધું મારા પપ્પાએ કીધું ને બધું કાઢી દો, તો એને તો જો બધું કાઢી દીધું. ને પછી આપણે આવી ગયા ઘરે, ને પપ્પાને કીધું હાલ્યો પપ્પા તમારો માલ. તો કે આવા વિડીયો ન લેતી હોય. મેં કીધું વિડીયો તો લેવાના જ હોય. અને પછી તો થઈ ગયો તો આપણા હનીસ્કા બેન ને હુવાનો ટાઈમ. એટલે એના બા જો હાલડું ગાતા હતા, પણ ઈ તો કઈ હુવે ને હાયરો હાયર હાલડા ગાતી. 1 કલાક હિચકાવીને ત્યારે અડધી કલાક માંડ હુવે. અને પછી ઉઠી ગઈ ને તો મને કે ફિયા મને તેડો. ઈ કે મારી મમ્મી પાસે લઈ જાઓ, મારી મમ્મી શું કરે. મેં કીધું તારા મમ્મી રસોઈ કરે છે. તો કે મને જોવું હે. નામ જોતો એને મમ્મી રસોઈ કરે છે ને કેવું જોવે હે ટગર ટગર. મેં કીધું તું જોમાં, તને જમવા નહીં દે. અને પછી તો જો આપણા ભાઈ ભાભી આવી ગયા હતા. મેં કીધું હારું તમે આવ્યા, મારે વ્લોગ અધૂરો હતો આજનો. તો તમે આવ્યા ને તો મારે થોડોક વ્લોગ મોટો થાય. તો કે હા કે એટલે જ આવ્યા હી તારા વ્લોગમાં આવવા હાટું. અને પછી તો જો આપણે રામ રામ કહી દીધું ભાઈને અને ભાભીને. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. ટાટા બાય બાય ગાઈઝ. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો.